યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે તો આપણે અહીં વરિયાળીની છેડે ભૂંડા આવી એવું છે થોડુંક, એટલે અહીંયા તાર બાંધવાના છે, થાંભલા ખોડી અને પછી તાર બાંધવાના. તો આપણે થાંભલા અને તાર બે લઈ લીધું છે, ઝાઝા નથી ખોડવાના, થોડાકમાં જ છે, એટલે ખોડ દઈ અને પછી એનાથી શું ઢોરાને એવું ન આવે એટલે. અને વરિયાળી જો ફૂમકાને એવું બધું સારી થઈ ગઈ છે, એટલે હવે ઢોરા આવે તો દેખાય નહીં, એટલે વોથ પડી ગયો હોય વરિયાળીનો, એટલે ઢોરાનું કંઈ ધ્યાન ન રહે, એટલે આપણે તાર બાંધી દેવા સારા. તો આપણે તાર બાંધવા જઈ. તો હાલો હવે અહીંયા હજી ખાડાને એવું ઘાસું કોઈસ લીધી છે અને આ બે થાંભલા લીધા છે અને વાયર. તાર તો બીજા છે પણ આપણે આ જૂના જ બાંધવાના છે, છેલ્લે છે, એટલે નવા ન બાંધવાના. અગર ઝાટકોને એવું મૂકવાનું હોય ને તો નવા બાંધવા પડે અને ચકેડિયું ને એવું બધું બાંધવું પડે, પણ એ આપણે ઝાટકો ન મૂકવાનો, એટલે આપણે આ જૂના તાર જ બાંધી દઈશું એટલે હાલશે. તો હાલો અહીંયા ખાડાને એવું ગારીને રાખી પછી થાંભલા ખોડીને તાર બાંધી દઈ. વરિયાળી સારી છે એટલે બગાડાય તો નહીં, કે ઢોરા આવે તો પછી ભાંગી નાખે, ભૂંડા આવે તો વરિયાળીનો ઢગલો કરી નાખે અને બધું કરે. હાલો તો આપણે તાર બાંધવાના હતા, અહીંયા પહોંચી ગયા અહીં શેઢે. જો આ શેઢે તાર બાંધવાના છે, એટલે ઢોરાને એવું આવે છે અહીંથી, એટલે થોડાક બાંધી દઈએ, બે થાંભલા ખોડી અને જૂના તાર જ બાંધવાના છે. તો બાંધી અને ખાડા કાઢી નાખી પછી આપણે હેઠું મૂકી દઈ. ત્યાં લગી ખંભે ને ખંભે રાખું, માન પગાડ્યું છે, હેઠું મૂકી દઈ અને પકડ છે. તો કોઈ આપણે લાવીએ છીએ તો પહેલાં ખાડા કાઢી નાખી અને પછી થાંભલા ખોડવાનું કરી અને પછી તાર બાંધી દેવાના. આપણે તાર બાંધવાના હતા એ કમ્પ્લીટ ખાડા ખોદી નાખ્યા છે અને જો અહીંયા થાંભલો ખોડ્યો એક અને તાર બાંધી ગયા છે કમ્પ્લીટ ઠેઠ ઓલી વરિયાળી લગી. અને વરિયાળી વટીને ઉલકા રહી છે અહીંયા લગીની બાંધી ગયા છે. અને આમાંય તે આ બાજુ ઠેઠ ઓલી અણી દેખાય ને અહીંયા લગી બાંધી દીધા છે. તો તારનું કામકાજ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે, થાંભલો ખોડીને તારે બાંધી દીધા છે. ઠેઠ ઓલા છેડા લઈ ગઈ ઓલકા રીતે અને આમાં ઓલકા લઈ ગઈ બાંધી દીધા કમ્પ્લીટ. તો હવે આપણે આમ કુએ હાલ્યા જઈએ, પણ આ બાજુ તો વરિયાળી હોરું તો હલાય એવું રહ્યું જ નથી, વરિયાળી ઘણી મોટી થઈ ગઈ એટલે. તો આમથી ને ઓલકા રહી બાજુ નીકળાય એવું છે, તો એનકાથી હરવાર હાલ્યા જઈએ. તે આપણે બે ધોકા લાવ્યા હતા, એમાં એક જ ખોડો પડ્યો, બીજા તો હતા, એટલે એની હારે તાર બાંધી તો આ એક પાછો લઈ જવાનું થાય છે. તો આપણે એક લેતા જઈએ કુએ અને બીજા તો હતા જ થાંભલા ખોડેલા પહેલાંના, એની હારે તાર બાંધી દીધો છે. તો કોઈસ ને એવું બધું છે તો લઈ લઈ. અહીંયા જો આમાં હરગવાની એવું આવ્યું હતું ને તો સિંગું એમાં ફૂલ થઈ ગઈ છે, પણ આપણે બહુ ચારક લઈ જઈ, શાક કરવા બહુ ન લઈ જતા. હરગવા ઠેઠ લઈ ગઈ વાયા હતા, થઈ ગયા અસલ સિંગું થઈ ગઈ છે. અહીં કોઈસ પડી છે ને તો લઈ લઉં એક. તો કોઈસથી ખાડો ગારવા લાવ્યા હતા, ખાડા એક જ ગારવો પડ્યો, તાર બાંધી ગયા. હાલો વહેલાજી, હાલો આપણે તાર બાંધીને વરતા વરી ગયા હી. અને અહીં જીરાન પારે વટાણા વાયા હતા ને આપણે છેડે ઓલા વરિયાળીના તાર બાંધ્યા ભાઈ, એ વચમાં તો પછી હલાય એવું નહોતું, એટલે છેડ આપણે જીરામાં નીકળી ગયા છેલ્લે ને છેડે. અને જીરામાં થોડાક વટાણા વાયા છે તો એ ખાતા જઈ, એટલે કીધું પછી ઉપાધિની ઘડી વાળી. અને થોડાક શાક કરવા લઈ જવા છે, પણ શાક તો બહુ કરતા નહીં, પણ કાચા ખાઈશું અને શેકીને ખાઈશું થોડાક. તો આ ઠેઠલી કે વરિયાળીના પારે ને પારે થઈ ઉભા ઓલે વખેડામાં વટાણા છે, તો થોડાક લેતા જઈ, થોડાક ખાધા. અને હવે ગાયકા કુવે જવું છે, તરસને એવું લાગ્યું, પાણી પીવું છે. એ હું તાર બાંધતા બહુ વાર લાગી એટલે કીધું હવે હઠ જવા દઈ, પણ થોડાક આવ્યા છે તો લેતા જઈ વચમાં. આપણે જવા દઈએ હવે કુવે. વટાણા ખાઈ લીધા, ઘડીક મેમોય ખાઈ લીધો અને હવે આટલું વાડી આ કુવા ભેગું કરી દઈ ને તો વરે પડી જાય. તાર કેરના ખંભે ચડાવ્યા છે. અહીંયા જો ઘાસ ને એવું બધું વાયું હોય, અમે આ ઘાસ રહ્યું ને એ ભેંસું બહુ જ ખાય, પણ અત્યારે તો હમણાંથી ન વાળતા, રચકો ને એવું છે એટલે ઘાસ સારું ખાય ને. આને દૂધના ઢોરા હોય ને તો ફેટ ને એવું બધું સારું આવે દૂધમાં, એટલે એમાં ઘાસ હોતા ને મોટું જબરું. આ તો હમણાં આમ કેટલું ઊંચું થઈ જાય છે, એટલું મોટું થઈ જાય છે, ઘડીકમાં વાટ આવી જાય આનો. તો ઘાસ બહુ સારું છે. હમણાં લેકિન નાનું હતું તોય આવડું થઈ ગયું, પણ અમારે અત્યારે ભેંસ છે ને દૂધની નથી એટલે બહુ નથી નાખતા. રચકો ને એવું નાખી દે એટલે ધરી રહે. તોય દૂધ આપતી હોય ભેંસને નાખે ને એટલે દૂધ જાજુ કાઢે અને ફેંટે સારા આવે. ઠેઠ ઓલા પણથી આમ લગી સહ કરી નાખ્યો છે, ઠેઠ આખા શેઠે ઘાસ જ વાઈ દીધું છે, એટલે પડાની જગ્યા ન રોકાય અને ઘાસે થઈ જાય આપણે ભેંસું ખાટું. તાર બાંધીને આવી ગયા કુએ અને આ બધું આપણે અહીં ઓયડીમાં મૂકી દઈ. અને જો પાલીની ભીરું ઓયડીમાં થોડીક જગ્યા જ રહી છે, તો અહીં આપણે તારને એવું મૂકી દઈ. કાંઈ વાંહે જ મૂકી બધી વસ્તુ અમે અહીં ખૂણા મૂકી દઈ. અત્યારે થોડુંક અંધારું છે, અહીં તો પાલીનું ભીરું છે એટલે. તો હાલો આપણે હવે
તાર બાંધીને કમ્પ્લીટ આવી ગયા. હવે પાણી પી લઈ. હાલો આપણે તાર બાંધવાનું કામકાજ હતું એ તો બધું ખૂટાડી દીધું. તારે આપણે ઓડી મૂકી દીધા છે અને એક બેલું આપણે ભેંસું નાખવા બહાર કાઢી અને છૂટું કરી નાખી તપી દઈએ એટલે કાલ નાખવા થાય. તો હાલો આપણે લેતા આવી ઓડીમાંથી. અહીંયા હું આપણે સ્ટોરેજ કરેલા છે એક હારે જ મગાવી લીધા હતા બધા. અડધી ગાડી જેવી બોલેરો ઉતારી નાખી હતી. અહીંથી આપણે ઉતારી લઈ. હલકું જ આવે, બહુ વજન વાળું ન આવે. એક તો આપણે છૂટું કરેલું જ છે, પણ આ તો ક્યાંક જવું હોય તો આડાવાળા હોય ને તો તપેલું હોય ને તો સારું નાખવા થાય. તો એક બેલુંનું તો મોટી ગાયણી ભરાય એટલું છૂટે છે. તો આપણે આર્યું નાખી દઈએ અહીંયા. અને આને દોરી આવે કાપી નાખવાની હોય દાંતેડીથી. એટલે પછી કાપીને જો આપણે આ એક છૂટું કરી નાખ્યું છે, પણ બે ભેંસું છે એટલે થોડું ઝાઝું જોઈએ. એક ભેંસને એક પાડી છે એટલે ન થાય એટલે તપી દઈ છે કે આડું જવાનું થાય તો એમ કે નાખવા થાય. અહીંયા દોરી રહી આમ કાપી નાખવાની. હવે કપી જઈ દાંતેડી મૂકી દઈ. આપણે સહાટીઓ થઈ રહ્યો છે ને તેદું આવું જ નાખી. અહીંયા મગાવી લીધી છે પાલી, ડાંગરની પાલી આવે. આ અસલ આવે એમ તો ખાય ઢોરા. તો દોરી આપણે મૂકી દીધી અને આને છૂટું કરી નાખી. થોડુંક આવું આમ ખોલું કરી નાખીને એટલે અસલ ખાય ઢોરા. જો હાવ ઝીણું હોય અસલ આમ મસ્ત કડપ જેવું ખાય. કડપ તો આપણે નથી થઈ રહી છે, હમણાં જ ખૂટી એટલે પછી આવું મગાવ્યું. અડધી બોલેરો ઉતારી દીધી થઈ ગયું. જો બહુ છૂટું થઈ જાય એટલે હવે અત્યારે ભેંસું નાખી દીધું છે. તો આ ઢગલો થઈ ગયો કમ્પ્લીટ. એટલે આને કાલ તપે ને એટલે અસલ ખાય. જો અત્યારે આ બાજુ નાખી દીધું છે, બધે ખાવા મંડી ગઈ છે ભેંસું અને ખાય સારું. આને થોડુંક થઈ રહ્યું છે તો થોડુંક આપણે નાખી દઈએ. નાખું પછી તૂટો આવે રાતમાં પછી જોઈ થોડુંક નાખી દઉં. વજન ન આવે, બહુ હલકા જેવું જ આવે. અમથું સાંજ વેરાનું ઢોરાને ખડ પૂરો કરીને હવે ઘરે જ જવાનું થઈ જાય છે. આપણે નાખી દીધું, ખાઈ જાવ. રચકો તો નાખ્યો તો પણ ખાઈ જઈ. હાલો તો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કમેન્ટ કરજો. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. હવે જઈશું ઘરે.